બરોડા ડેરીમાં દિનુ મામાની બિનહરીફ જીત બાદ પાદરાના મામા પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય વિજય સંમેલન યોજાયું હતું. કાર્યક્રમ ઉત્સાહ અને હર્ષોલ્લાસના માહોલમાં યોજાયો હતો, જેમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, મતદારો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિજય સત્કાર સંમેલનમાં દિનુ મામાનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ તેમની બિનહરીફ જીતને પાદરા તાલુકાની જનતાનો વિશ્વાસ ગણાવ્યો હતો. પોતાના સંબોધનમાં દિનુ મામાએ મતદારોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ હંમેશા પશુપાલકના હિત માટે કાર્યરત રહ્યા છે અને આગળ પણ તેમની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રતિબદ્ધ રહેશે. દિનુ મામાએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું કે તેમણે રાજકારણ છોડ્યું નથી, પરંતુ હવે પોતે ચૂંટણી નહીં લડે. આગામી ડેરી તેમજ અન્ય ચૂંટણીઓમાં તેઓ પોતાના પુત્રને મેદાનમાં ઉતારશે તેવો સંકેત આપ્યો હતો. હવે નવી પેઢીને આગળ લાવવાનો સમય આવી ગયો છે એમ તેમણે જણાવ્યું. અંતમાં ભાવુક શબ્દોમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી શરીરમાં લોહીનું એક ટીપું રહેશે ત્યાં સુધી પાદરા તાલુકાની જનતાની સેવા અવિરત ચાલુ રાખીશ. બરોડા ડેરીની ચૂંટણી 18 માર્ચે યોજાવાની હતી ત્યારે મારી સાથેના ચાલુ બોર્ડના 13 ડિરેક્ટરોએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભરેલા હતા. ફોર્મની ચકાસણી થઈ ગઈ. આજે 6 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા એવું કહીએ તો ચાલે. સત્તાવાર ચૂંટેલા જાહેર કરશે 7 તારીખે ચૂંટણી અધિકારી. ત્યાં સુધીને ફોર્મ પાછું ખેંચવાનો સમય છે. બોલો કે હજુ પણ 2-3 ડિરેક્ટર બિનહરીફ થાય એવો અમારો અંદાજ છે. આ વખતની ચૂંટણી હોય કે ગયા વખતની ચૂંટણી, ગયા વખતે પણ 6 ડિરેક્ટરો બિનહરીફ થયા હતા. આ વખતે 6 બિનહરીફ છે, થયા છે. 4 ફોર્મ પર તો એક જ નામ છે. 4 ઝોનમાં 2 ઝોન એવા છે કે સતીશભાઈ મકવાણા અને એમની વાઈફે ફોર્મ ભર્યું. એવી જ રીતે રમેશભાઈ બારી સંખેડા તાલુકા અને એમના વાઈફે ફોર્મ ભરેલું હોય એ લોકો કાલે એને લડવું છે ફોર્મ ચાલુ રાખશે, બાકીના ફોર્મ પાછું ખેંચી લે. એટલે અમે 4 ને 2 6 એક ઝોનમાં એક ઉમેદવાર અને 7 તારીખે ચૂંટેલા જાહેર થઈ. ચૂંટણી આપણા તાલુકામાં થઈ હોત તો પણ, નહીં થઈ તો મને એટલો જ આનંદ છે. 3 વખત બરોડા ડેરીની ચૂંટણી થઈ ત્યારે નરેન્દ્રભાઈ મુખી ખૂબ સરળ સ્વભાવનો, શાંત સ્વભાવનો અને 14 વર્ષ ડેરીના પ્રમુખ રહ્યા હતા. એને પણ પાદરા તાલુકાના મતદારોએ 20ની ઉપર મત નહીં આપ્યા હોય ત્યારે ભાઈ આજે જે ચૂંટણી મારી સામે ફોર્મ રિજેક્ટ થયું છે એટલે આ વખતે એમને પણ ખબર પડત કે પાદરા તાલુકામાં દૂધ સંઘ સાથે સંકળાયેલા દૂધ મંડળના પ્રમુખ મંત્રીઓ કોની ભારે રહેશે. મને તો ચોક્કસ ભરોસો હતો, વિશ્વાસ હતો. એ મારો ભરોસો પાકો નહીં. ત્યારે આપણા માધ્યમથી તમામ મારા શુભેચ્છકો, કાર્યકરો, મારા બજાર સમિતિના ડિરેક્ટરશ્રીઓ, મારા મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ દિલના અંતઃકરણપૂર્વક આભાર માનું છું. હારી ગયા, અરે ચૂંટણી લડ્યા અને બિનહરીફ થયા, પણ મારા મતદારને ક્યારે કોઈ તકલીફ ના પડે એમની હોળીને ધૂળેટી રંગે ઉજવાય એવા મારા કાયમ પ્રયત્નો છે. પ્રયત્નો કરતો રહેલો છું. વડોદરા જિલ્લાના દૂધ ઉત્પાદક અને દૂધ ઉપભોક્તાઓ બંનેને સાથે રાખીને કાયમ વડોદરા શહેર જિલ્લાની જનતાની સેવા કરતા આવ્યા છે. ગુજરાતના 18 સંઘો કોમ્પિટિશનમાં કાર્ય બરોડા ડેરીએ દૂધ ઉત્પાદકોનું અહિત થવા દીધું નથી. સારામાં સારો ભાવ આપ્યો છે, ભાવફેરની રકમ પણ આપી છે અને 250 કરોડ રૂપિયા જેટલું ડેવલપમેન્ટ 2004થી અત્યાર સુધીને કર્યું હોય અને લોન વાળી વાતમાં નહીં પડતા હોય. આજે કહું છું, આવતા 5 વર્ષનો લોન લઈને મારે કોઈને વિકાસ બતાવવાનો નથી. બરોડા ડેરીનો વિકાસ ચોક્કસથી થયો છે, થવાનો છે, થતો રહે. મામા જેને ફોર્મ ભરતા નહોતું આવડતું એ વ્યક્તિએ ઉમેદવારી કરી છે. વારંવાર એનું નામ લેવામાં મને જરાક પણ
ના પહોંચાડો. એનો કાર્યક્રમ તો 2-3 દાડામાં જોઈ લેશો. જે કપ્પો માર્યો છે, કોકના ભરોસે બૂમાબૂમ કર્યું છે, એને કોર્ટમાં જવાબ અપાવું. મામા બદનસીબનો દાવા માટે તમે જે કીધેલું 50% 2 દાડામાં તૈયારી કરી છે. 2 દિવસની તૈયારી ચાલુ હતી. જી 2 દિવસ લાગશે, પણ એની હારે બદનક્ષીનો દાવો કરવાનો છે. કેમ કે એને જે મને આક્ષેપો કર્યા છે બિલકુલ પાયા વગરનો છે, તદ્દન પાયા વિહોણા છે. પહેલું તો એના ગામના છોકરાઓએ એના જે કૃત્ય હતા એ ગામના છોકરાઓએ બહાર પડે છે. એમાં પણ હું કોઈ જગ્યાએ સીધો કે ડાયરેક્ટ ઇન્વોલ્વ નહીં. જી મેં ગાડી ફેરવું છું, ફોર્ચ્યુનર ડેરિંગ, એનો એક આક્ષેપ કર્યો છે. કેમ ફેરવું છું, કેટલી ફેરવું છું, અને ઇતિહાસ ડેરીમાં કિલોમીટર હાથે લખેલો. બીજું કે ભાઈબંધના ઘરમાં ડાકોર નાખ્યો છે, એ પણ ખોટી લાવે. ભાઈ ડાકોર નાખ્યો, હું એની પાસે પુરાવાને પ્રૂફ છે ને પ્રૂફ કરે. ચોથું, પેટ્રોલ પંપમાં બહુ મોટી મુશ્કેલી કરેલી છે. મેં પણ એક મુશ્કેલી થયેલી હોય તો લઈ આવો, એવી મારી ખુલ્લી ચેલેન્જ છે. ચૂંટણી મારી સામે હરીફ ઉમેદવાર હોય તારું આક્ષેપોમાં પડતો નથી. મને આખા વડોદરા જિલ્લાની અને ગુજરાતની પ્રજાઓ અને એને પણ ઓળખી ગઈ, તો એને બોલવાનું અને મારે હવે એની હારે કોમ લેવાનું, જે હું કાયદેસર કાર્યવાહી કરવાનું. ઓકે.